જય સિયારામ। તીખા પુડલા બનાવવા માટે ચણાનો લોટ, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, થોડોક ગરમ મસાલો, ચમચી 1 લાલ મરચું પાવડર, અડધી ચમચી મીઠું, થોડા લીલા ધાણા અને સ્વાદ પ્રમાણે ડુંગળી નાખશું, જેથી સ્વાદ મસ્ત આવે પુડલામાં। બધું મિક્સ કરશું, થોડું થોડું પાણી ઉમેરતા જાશું અને બેટર એનું બનાવતા જાશું। બહુ ઢીલું નહીં રાખવાનું અને બહુ જાડું પણ નહીં રાખવાનું। તો આપણું બેટર રેડી છે। હવે લોટી મૂકશું નોનસ્ટિક, થોડુંક નાખશું તેલ, હવે નાખશું બેટર, પછી ચમચાથી ને પાથરી દેશું। પાથરી દીધું છે, થોડી વાર રાખશું। તેલમાં પહેલે જ નાખી દીધું છે, પછી કોઈ નાખવાની જરૂર નથી। હવે 2 મિનિટ રહીને ફેરવી નાખશું। જો એક બાજુ ચોળી ગયું છે, હવે પાછું ફેરવી નાખશું। બીજી બાજુ એ કમ્પ્લીટ ચડી ગયું છે। જરીક વાર રાખીને ઉતારી લેશું। તો ત્યાં છે આપણા તીખા ચણાના લોટના પુડલા, જેને તમે છાશ સાથે